અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે જુલાઈ 2026 પછી અમેરિકા અથવા અન્ય કોઈ દેશમાં હવાઈ મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ અને અનેક એરલાઇન્સે બેટરી સંચાલિત ઉપકરણો, સ્માર્ટ લગેજ, પાવર બેંક, વેબ્સ, મેડિકલ સાધનો અને અન્ય ઘણી સામાન્ય વસ્તુઓ અંગે પોતાના નિયમોને વધુ કડક બનાવ્યા છે, જેના કારણે ઘણા મુસાફરોને એરપોર્ટ પર જ સામાન જપ્ત થવો, વધારાની તપાસનો સામનો કરવો અથવા ફ્લાઇટમાં બોર્ડિંગ માટે વિલંબ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આજે અમે તમને એવા તમામ મહત્વપૂર્ણ નિયમોની માહિતી આપીશું જે જુલાઈ 2026 દરમિયાન મુસાફરી કરતા દરેક મુસાફર માટે જાણવી જરૂરી છે. હું પાયલ પટેલ, તમે જોઈ રહ્યા છો NRI પલ્સ. સૌથી પહેલા વાત કરીએ પાવર બેંક અને લિથિયમ બેટરીની. આજે લગભગ દરેક મુસાફર પોતાની સાથે સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખે છે. આ તમામ ઉપકરણોને ચાર્જ રાખવા માટે પાવર બેંકનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ લિથિયમ બેટરીમાં આગ લાગવાનું જોખમ હોવાથી એરલાઇન્સ આ બાબતે ખૂબ સાવચેત બની છે. સામાન્ય નિયમ મુજબ પાવર બેંકને ચેક ઇન બેગમાં રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી અને તેને કેરી ઓન બેગમાં જ રાખવી પડે છે. કેટલીક એરલાઇન્સ બેટરીની ક્ષમતા અને સંખ્યાને લઈને અલગ અલગ નીતિઓ પણ અપનાવે છે. તેથી મુસાફરી પહેલા પોતાની એરલાઇનના નિયમો જરૂર તપાસવા જોઈએ. નિષ્ણાંતોનું પણ કહેવું છે કે એક ખૂબ મોટી ક્ષમતાની પાવર બેંક સાથે રાખવાના બદલે જરૂરિયાત મુજબની નાની ક્ષમતાની પાવર બેંક સાથે રાખવી વધુ સુરક્ષિત વિકલ્પ બની શકે છે. સ્માર્ટ લગેજ પણ હવે ચર્ચાનો વિષય બન્યું છે. આજકાલ બજારમાં એવા સુટકેસ ઉપલબ્ધ છે જેમાં ચાર્જિંગ પોર્ટ, GPS ટ્રેકિંગ સિસ્ટમ અથવા ઇનબિલ્ટ લિથિયમ બેટરી આપવામાં આવે છે. પરંતુ જો આવી બેટરી સરળતાથી બહાર કાઢી શકાય તેવી ન હોય તો કેટલીક એરલાઇન્સ આવા લગેજને સ્વીકારતી નથી, કારણ કે કોઈ પણ ઇમરજન્સીમાં બેટરીને તરત અલગ કરી શકાય તે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જરૂરી ગણાય છે. તેથી નવું સ્માર્ટ લગેજ ખરીદતા પહેલા તેની બેટરી રિમૂવેબલ છે કે નહીં તેની ખાતરી કરી લેવી જરૂરી છે. હવે વાત કરીએ મેડિકલ મેરીજુઆના અને CBD ઓઇલની. અમેરિકાના કેટલાક રાજ્યોમાં મેડિકલ મેરીજુઆનાનો ઉપયોગ કાયદેસર હોઈ શકે છે, પરંતુ હવાઈ મુસાફરી દરમિયાન ફેડરલ નિયમો અલગ રીતે લાગુ પડે છે. સુરક્ષા તપાસ દરમિયાન આવી વસ્તુ મળી આવે તો આગળની કાર્યવાહી સંબંધિત કાયદા અમલવારી એજન્સીઓના નિયમો અનુસાર થઈ શકે છે. CBD ઓઇલ સાથે મુસાફરી કરતા મુસાફરોએ પણ તેની અંદર રહેલા THC નું પ્રમાણ અને પ્રવાહી મર્યાદા અંગેના નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં ગંતવ્ય દેશના કાયદા અલગ હોઈ શકે છે. ઘણા લોકો પોતાની સુરક્ષા માટે પેપર સ્પ્રે સાથે રાખતા હોય છે, પરંતુ હવાઈ મુસાફરી દરમિયાન તેના માટે પણ ચોક્કસ નિયમો લાગુ પડે છે. મર્યાદિત પરિસ્થિતિમાં પેપર સ્પ્રે ચેક ઇન બેગમાં લઈ જવાની છૂટ હોઈ શકે છે, પરંતુ કેરી ઓનમાં સામાન્ય રીતે તેની મંજૂરી નથી. ટેઝર અને સ્ટન ગન જેવા ઉપકરણો માટે તો વધુ કડક નિયમો લાગુ પડે છે. જો યોગ્ય રીતે પેકિંગ ન કરવામાં આવે તો એરપોર્ટ પર તે જપ્ત પણ થઈ શકે છે. બેર સ્પ્રે જેવા વધુ શક્તિશાળી કેમિકલ સ્પ્રેને ઘણી એરલાઇન્સ જોખમી ગણાવે છે અને તેના પરિવહન પર પ્રતિબંધ મૂકે છે. એરપોર્ટ સુરક્ષા તપાસ દરમિયાન ઘણી વખત એવી વસ્તુઓ પણ અટકાવવામાં આવે છે જે સામાન્ય માણસને સંપૂર્ણપણે નિર્દોષ લાગે. કોઈ મેડલ, ટ્રોફી અથવા ધારદાર આકાર ધરાવતી વસ્તુ સુરક્ષા અધિકારીઓને જોખમી લાગે તો તેને વધુ તપાસ માટે રોકવામાં આવી શકે છે. રમકડાની બંદૂક, પાણીની પિસ્તોલ અથવા નકલના હથિયારો પણ ઘણી વખત સુરક્ષા પ્રક્રિયાને લાંબી બનાવી શકે છે. ખાસ કરીને બોમ્બ અથવા ગ્રેનેડ જેવા આકાર ધરાવતી વસ્તુઓ સાથે મજાક કરવી પણ ભારે પડી શકે છે. સુરક્ષા એજન્સીઓ આવી બાબતોને ખૂબ ગંભીરતાથી લે છે. જો તમે કોઈને ભેટ આપવા માટે સુંદર રીતે ગિફ્ટ પેક કરી હોય, તો યાદ રાખો કે સુરક્ષા તપાસ દરમિયાન જરૂર પડે તો તે ગિફ્ટ ખોલવામાં આવી શકે છે. જો તેની અંદર કોઈ પ્રતિબંધિત વસ્તુ હશે તો તે જપ્ત પણ થઈ શકે છે. તેથી કિંમતી ભેટને ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી પેક કરવી વધુ યોગ્ય માનવામાં આવે છે. વેબ્સ અને સિગારેટનો ઉપયોગ કરતા મુસાફરો માટે પણ અલગ નિયમો લાગુ પડે છે. આવા ઉપકરણો સામાન્ય રીતે કેરી ઓનમાં રાખવાના હોય છે
અને અનેક દેશોમાં તેના ઉપયોગ તથા આયાતને લઈને અલગ કાયદા છે. એટલે આંતરરાષ્ટ્રીય મુસાફરી પહેલા ગંતવ્ય દેશના નિયમો જાણી લેવા જરૂરી છે. મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા કોર્ડલેસ હેરસ્ટાઇલિંગ ઉપકરણો માટે પણ નિયમોમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બ્યુટેન ગેસ અથવા ઇનબિલ્ટ બેટરી ધરાવતા ઉપકરણો માટે એરલાઇન્સ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ માર્ગદર્શિકા જાહેર કરે છે. વધારાના ગેસ કાર્ટ્રિજ સાથે રાખવા પર પણ મર્યાદાઓ હોઈ શકે છે. જો તમે આલ્કોહોલ સાથે મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હો તો પણ સાવચેત રહેવું જરૂરી છે. ખૂબ ઊંચા આલ્કોહોલ પ્રમાણ ધરાવતા પીણાને જોખમી સામગ્રી તરીકે ગણવામાં આવે છે, જ્યારે સામાન્ય મર્યાદામાં આવતી બોટલોને ચોક્કસ નિયમો હેઠળ ચેક-ઇન બેગમાં લઈ જવાની મંજૂરી હોઈ શકે છે. મુસાફરી પહેલા તેની મર્યાદા અને પેકિંગના નિયમો જાણી લેવા જરૂરી છે. ઘણા મુસાફરો ઘરગથ્થુ એરોસોલ્સ અંગે પણ ગેરસમજમાં રહે છે. હેર સ્પ્રે અથવા શેવિંગ ક્રીમ જેવા વ્યક્તિગત ઉપયોગના ઉત્પાદનો માટે અલગ નિયમો હોય છે, જ્યારે સ્પ્રે પેઇન્ટ અથવા ઔદ્યોગિક એરોસોલ્સને જોખમી માનવામાં આવે છે. મેચિસ માટે પણ મર્યાદા લાગુ પડે છે અને દરેક પ્રકારની મેચિસને સમાન રીતે મંજૂરી આપવામાં આવતી નથી. ડિજિટલ યુગમાં સ્માર્ટ ગ્લાસીસ, લેપટોપ, ટેબ્લેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે મુસાફરી કરવી સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ સુરક્ષા તપાસ દરમિયાન આવા ઉપકરણો અંગે પણ સાવચેતી રાખવી જરૂરી છે. લેપટોપ અને ટેબ્લેટને શક્ય હોય ત્યાં સુધી કેરી-ઓનમાં રાખવા સલાહ આપવામાં આવે છે. જો ચેક-ઇનમાં મૂકવા પડે તો તેને સંપૂર્ણપણે પાવર ઓફ કરીને જ પેક કરવા જોઈએ. સ્માર્ટ ગ્લાસીસનો ઉપયોગ પણ સુરક્ષા વિસ્તારની અંદર જવાબદારીપૂર્વક કરવો જોઈએ. મેડિકલ ઉપકરણો સાથે મુસાફરી કરતા મુસાફરો માટે પણ ખાસ નિયમો છે. CPAP મશીન, પોર્ટેબલ નેબ્યુલાઇઝર, હિયરિંગ એડ્સ અથવા અન્ય બેટરી સંચાલિત મેડિકલ સાધનો સાથે મુસાફરી કરતા પહેલા એરલાઇનની માર્ગદર્શિકા વાંચવી ખૂબ જરૂરી છે. વધારાની બેટરીઓને શોર્ટ સર્કિટથી સુરક્ષિત રાખવી અને જરૂર પડે તો એરલાઇનને અગાઉથી જાણ કરવી પણ ફાયદાકારક બની શકે છે. સામાન્ય ઇલેક્ટ્રિક ટૂથબ્રશ અથવા ઇલેક્ટ્રિક રેઝર જેવી વસ્તુઓ પણ જો બેગની અંદર અકસ્માતે ચાલુ થઈ જાય તો સુરક્ષા તપાસ દરમિયાન શંકા ઊભી કરી શકે છે. તેથી મુસાફરી પહેલા આવા ઉપકરણોને લોક કરવું અથવા તેની સ્વિચ સુરક્ષિત કરવી વધુ યોગ્ય ગણાય છે. આ ઉપરાંત એરપોર્ટ પર બોર્ડિંગ પ્રક્રિયામાં પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઘણી એરલાઇન્સ મુસાફરોને પોતાના બોર્ડિંગ ગ્રુપનો નંબર આવે ત્યારે જ ગેટ પર જવાની સલાહ આપે છે. કેટલીક એરલાઇન્સમાં પોતાની મરજીથી ખાલી સીટ પર બેસવાના બદલે ફ્લાઇટ એટેન્ડન્ટની મંજૂરી લેવી જરૂરી બને છે. બાયોમેટ્રિક ચેક-ઇન અને ડિજિટલ ઓળખ જેવી સુવિધાઓ પણ હવે ઝડપથી લોકપ્રિય બની રહી છે. મિત્રો, જુલાઈ 2026માં હવાઈ મુસાફરી પહેલા સૌથી મહત્વની બાબત એક જ છે કે તમે જે એરલાઇનમાં મુસાફરી કરી રહ્યા છો તેના તાજેતરના નિયમો જરૂર વાંચો, કારણ કે એક એરલાઇનના નિયમો બીજી એરલાઇનથી અલગ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ફરતી દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી, તેથી માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો. યોગ્ય તૈયારી, નિયમોની જાણકારી અને સુરક્ષા સૂચનાઓનું પાલન તમને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. યાદ રાખો, થોડી સાવધાની તમારી આખી મુસાફરીને સરળ, સુરક્ષિત અને નિરાંતે બનાવી શકે છે. આગામી દિવસોમાં પણ જો એરપોર્ટ સુરક્ષા નિયમોમાં કોઈ નવા ફેરફારો થશે તો અમે તમને સૌથી પહેલા તેની સંપૂર્ણ માહિતી પહોંચાડીશું. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.